શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય અને એકદમ ઓછા તેલમાં કંઈક હેલ્ધી ખાવું છે તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અને હા, તમને કદાચ એવું થતું હશે કે આ રેસીપી એટલી બધી હેલ્ધી છે તો બાળકોને નહીં ભાવે. ના, મોટાઓની સાથે નાના બાળકો પણ પ્લેટ ભરી ભરીને ખાશે, પેટ ભરાશે પણ મન નહીં ભરાય. એટલી બધી ટેસ્ટી શિયાળા સ્પેશિયલ આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો બાજરીના લોટની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક મોટું પોળા તળિયાવાળું વાસણ લીધેલું છે અને ત્યાર પછી અહીંયા આપણે ટોટલ 1 વાટકી બાજરીનો લોટ લેવાનો છે. તો અત્યારે આમાંથી આપણે 1 ચમચી ભરી અને બાજરીનો લોટ ઉમેરી દઈશું. તો જુઓ મિત્રો, વિડીયો તમે આખો પ્રોપર ધ્યાનથી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે કઈ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે. અને અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલો બાજરીનો લોટ કેમ એડ કરેલો છે એ. અને હવે ત્યાર પછી અહીંયા આપણે ખાટી છાશ લેવાની છે તો એ બાજરીના લોટ સાથે આપણે મિક્સ કરી દઈશું. તો અત્યારે 1 વાટકી ખાટી છાશ મેં એડ કરેલી છે કારણ કે છાશ બહુ ખાટી છે એટલે 1 વાટકી આપણે પાણી નાખવાનું છે. સાથે જ અહીંયા આપણે 1 વાટકી પાણી નાખી દઈશું. તો ટોટલ મેં 2 વાટકી જેટલું છાશ અને પાણી બંને વસ્તુ થઈને કરેલું છે. મેઝરમેન્ટનો તમે ખાસ ખ્યાલ રાખજો મિત્રો. તો સૌથી પહેલાં આપણે હલાવી અને મિક્સ કરશું. તો બાજરીના લોટના આ જે ગાંઠા છે એને આપણે ભાંગી લેવાના છે અને એકદમ પતલું આપણે ઘોળ બનાવીને તૈયાર કરીશું. જો અત્યારે એક પણ લમ્સ કે ગાંઠો આમાં તમને નહીં દેખાતો હોય. અને હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન હળદર નાખી દઈશું. અને તીખાશ માટે અહીંયા મેં 1/2 ટીસ્પૂન મરચું લીધું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે. ફરી વખત આને આપણે હલાવી અને એકવાર બધા મસાલા મિક્સ કરશું. તો મિત્રો, આ એકદમ નવી હેલ્ધી રેસીપી છે. એક વખત તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો રેસીપી સારી લાગે ને તો કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને ચોક્કસથી આપી દેજો. તો અહીંયા જો એકદમ મસ્ત મજાનું બાજરીના લોટનું ઘોળ બની અને તૈયાર થઈ ગયું છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા આપણે ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ રાખી દઈશું અને એની અંદર આપણે 2 પાવડા જેટલું તેલ નાખી દઈશું. અને હવે જુઓ, તેલ ગરમ થાય ને ત્યાર પછી અહીંયા મેં 8 થી 10 લસણની કળીઓને આ રીતે કટ કરીને રાખી છે તો ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા એક મીડિયમ સાઇઝની નાની ડુંગળી સમારીને લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. લીલા મરચાં નાખી દેવાના છે. તો બંને વસ્તુને એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરવાનું છે. તો હવે આપણે આની અંદર કોઈ વધારાના આપણા રેગ્યુલર મસાલા નથી નાખવાના. જો આ રીતે આપણે સાંતળી લેશું. તો બસ આ રીતનું લસણ, ડુંગળી, મરચાં સોતે થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે બનાવેલું બાજરીના લોટનો ઘોળ છે એ લેશું અને ઉમેરી દઈશું. તો હવે જુઓ, આને આપણે એકદમ સરસ એવું ઉકાળી લેવાનું છે. ઉકળી જાય પછી આપણે આની અંદર બાજરીના લોટને એડ કરવાનો છે. તો હવે જુઓ, આ રીતે સાઈડમાંથી બબલ્સ આવવા લાગ્યા છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે બાજરીનો લોટ લેવાનો છે અને સાથે જ અહીંયા આપણે વેલણ પણ રાખવાનું છે અને ઉમેરતા જઈશું અને હલાવતું જવાનું છે. તો તમને એવું લાગે કે હજી આ ખૂબ જ ઢીલું છે તો થોડો બાજરીનો લોટ એડ કરી દેવાનો. અને હવે આ રીતે આપણે વેલણની મદદથી એને કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે. જો આપણે નહીં ચલાવીએ તો નીચે ચોંટી જશે અને ઉપરથી જે લોટ છે એ કાચો રહી જશે. તો હવે જુઓ, તમે કદાચ ચમચાની મદદથી હલાવશો તો હલાવવામાં તમને જરા પણ ફાવશે નહીં અને ગાંઠા થઈ જશે. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે એક બાજુથી આપણે લોટ ઉમેરતું જવાનું છે અને બીજી બાજુથી આ રીતે આપણે વેલણની મદદથી હલાવતું જવાનું છે. એટલે તમે જોઈ શકો છો કે તળિયે પણ જરા પણ નથી ચોંટેલું અને ગેસની ફ્લેમ પણ હાઈ છે અને ચારેય બાજુથી એકદમ સરસ એવું મેં લૂછી અને લઈ લીધેલું છે. અને જો એની અંદર એક પણ ગાંઠો પણ નથી પડેલો. તો આ રીતે હવે આપણે 1 થી 2 મિનિટ આને એકદમ સરસ એવું હલાવશું એટલે તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ સરસ એવું લીસું થવા લાગ્યું છે. તો મિત્રો, આ રેસીપી તમે ક્યારે ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. શિયાળામાં તો ખૂબ જ હેલ્ધી બને છે અને જેને શરદી ઉધરસ છે એ પણ આ રેસીપી ખાઈ શકે છે. કેટલું મસ્ત એક બાજુથી લીસું થઈ ગયું છે. જો હજી થોડી વાર આને ફેટશું એટલે એકદમ સરસ એવું થઈ જશે. તો તમને કદાચ એવું થતું હશે કે આ બાજરીના લોટનું ખીચું છે અને તૈયાર પણ થઈ ગયું છે, પણ ના, હજી આ લોટ થોડો કાચો છે. હજી આપણે આની આગળની પ્રોસેસ કરવાની બાકી છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો બસ આને આપણે નીચે ઉતારી લેશું અને ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે જો અહીંયા આપણું જે બાજરીના લોટનું ખીચું છે એ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે. જો આ રીતે આપણે હાથની મદદથી મસળીએ તો જરા પણ હાથ સાથે ચોંટતું નથી. અને ત્યાર પછી આ રીતે આપણે
જેટલું રોટલીના લોટનું લૂવું લઈએ ને બસ બિલકુલ એ રીતે આપણે લૂવું લેવાનું છે અને ત્યાર પછી આ રીતે આપણે સ્મૂથ કરી લેશું જો અને આ રીતે આપણે મુઠિયા કરી લેશું આ રીતે એકદમ થોડું એને મસળી અને સ્મૂથ કરશું એટલે ફાટશે નહીં જો આ રીતનું આપણે કરી લેશું ત્યાર પછી અહીંયા મેં એક પ્લેટને આ રીતે તેલથી ગ્રીસ કરીને રાખેલી છે અને આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈશું તો સેમ એ જ પ્રોસેસથી આપણે બીજા મુઠિયા પણ બનાવી અને તૈયાર કરી લેવાના છે અને હા જો તમે અહીંયા મુઠિયા ન કરવા હોય ને તો પણ ચાલે ડાયરેક્ટ તમારે તેલથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર આ મિશ્રણને તમારે કાઢી લેવાનું અને ડાયરેક્ટ એને કૂક કરી લેવાનું તો પણ એમ કે સરસ મજાનું કૂક થઈ જશે કચાશ એને દૂર થઈ જશે આમ નામ પણ તમે આને ખાઈ શકો છો પણ આને આપણે થોડું હજી પણ કૂક કરશું એટલે એકદમ ટેસ્ટ વાઇઝ પણ સારું લાગશે અને હા મિત્રો શિયાળામાં તમે એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી જોજો જેને શરદી ઉધરસ છે એના માટે તો આ બેસ્ટ રેસીપી છે અને તમને સાંજે જમવામાં કંઈ જ ના સૂચતું હોય ને અને ઘરમાં બાજરીનો લોટ પડેલો હોય ને તો એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આ રેસીપી બનીને તૈયાર પણ થઈ જાય છે તો અહીંયા જો મેં આવી રીતનું કરી અને તૈયાર કરી લીધું છે 4 મેં અત્યારે મુઠિયા કરેલા છે અને થોડું આપણે આમનામ જ રહેવા દઈશું તો અહીંયા આપણે 2 ડીશ બનાવવાની છે તો આ રીતે અત્યારે મેં કરેલું છે તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર એની એ જ કઢાઈ મેં રાખી દીધી છે બીજી કઢાઈ પણ આપણે નથી બગાડવાની અને એની અંદર તળિયે મેં પાણી રાખી દીધું છે અને ઉપર મેં આ રીતે સ્ટેન્ડ મૂકી દીધું છે અને હવે જે આપણે પ્લેટ છે એ પણ આ રીતે મૂકી દઈશું અને સેટ કરી દઈશું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે તો 5 થી 6 મિનિટ આમનામ જ આને કૂક થવા દેવાનું છે 5 થી 6 મિનિટ થાય પછી આપણે આને ખોલી લેશું તો હવે અહીંયા જો લગભગ 5 થી 6 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું તો જુઓ એકદમ મસ્ત મજાનું ખીચું બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને બહાર કાઢી લેશું તો તમે જોશો કે અહીંયા મેં કોઈ જ સોડા કે કંઈ એડ નથી કરેલું તો પણ એકદમ મસ્ત મજાનું આપણું ખીચું બફાઈ અને તૈયાર થયું છે બસ હવે આને આપણે નીચે ઉતારી ઠંડુ કરી લેશું ને પછી આપણે પ્લેટમાં સર્વ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું લચકેદાર બાજરીના લોટનું ખીચું બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે આની ઉપર ગાર્નિશિંગ કરી લેશું અને એના ઉપર આપણે 1 ટીસ્પૂન કાચું શીંગ તેલ નાખી દેવાનું છે આનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો લાલ મરચું આપણે આ રીતે ઉપરથી કાચું ભભરાવી દેવાનું છે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા જ ગળા નીચે ઉતરી જાય અને વડીલ વર્ગ પણ ખાઈ શકે તેવું મસ્ત મજાનું બાજરીના લોટનું ખીચું બની અને તૈયાર થયું છે તો પહેલાંના જમાનામાં આપણા વડીલ વર્ગ બા કે દાદી હતા એ આપણને આ રીતનું બાજરીના લોટનું ખીચું બનાવીને ખવડાવતા આ ખીચું તમે ખાશો ને તો ગમે તેવો કફ શરદી પણ મટી જશે મિત્રો તો જનરલી બધા કેવું કરતા હોય છે કે ખીચું તો બધાના ઘરમાં બનતું જ હોય છે પણ બધા પાણીમાં બનાવતા હોય છે પણ એક વખત તમે આવી રીતે છાશની અંદર ચોક્કસથી ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે મિત્રો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ખીચું બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ